પછી એક વસ્તુ આપણે શીખ્યા હતા, યાદ છે કોઈને? સાબિત કર્યું હતું. યસ જ્યોતિ, યુ આર રાઈટ. પછી એક બીજી વસ્તુ આપણે શીખી હતી, યાદ છે તમને? આપણે બે પ્રમેયમાં શીખ્યા હતા, સમાન બાજુના સામસામેના ખૂણા કેવા હોય? જરા કોમેન્ટ કરજો તો. આ બે સમાન બાજુ હોય લેટ્સ સે, બરાબર, તો સામસામેના ખૂણા કેવા હોય ભાઈ? સમાન બાજુના સામસામેના ખૂણા હલો સમાન હોય. વેરી ગુડ. સમાન બાજુના સામસામેના ખૂણા સમાન હોય. પછી એક બીજી વસ્તુ પણ આપણે શીખ્યા હતા, યાદ છે? શું શીખ્યા હતા? સમાન ખૂણાના સામસામેની બાજુ કેવી હોય? સમાન ખૂણાની સામસામેની બાજુ કેવી હોય? હાલો 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 હાલો. યસ, વેરી ગુડ. સમાન હોય. શાબાશ 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 શાબાશ. આ દાખલા આપણે ગઈકાલે કર્યો હતો, દાખલા નંબર 1, પછી કર્યું હતું દાખલા નંબર 2, પછી કર્યું હતું દાખલા નંબર 3, અને હવે આપણે કરવાનું છે દાખલા નંબર 4. ચલો રેડી જો ચોથા દાખલા માટે? ચોથા દાખલા માટે રેડી? રેડી રેડી બધા રેડી ચોથા દાખલા માટે? યસ. ઓકે, are you ready for the fourth sum? If you are ready, then please type yes, YES. Okay, જલ્દી ટાઈપ કરો ભાઈ, જલ્દી જલ્દી. જગતની માલિપા સમય બહુ ઓછો હોય છે, તમને ખબર તો છે મારા બાપ. હાલો બાપલ્યા. યસ યસ, વી આર રેડી. ઓકે જ્યોતિબેન, ચલો હવે આ દાખલામાં આપણે શું કરવાનું છે ભાઈ? રકમ વાંચીએ. દાખલામાં એવું કીધું કવિએ કે ત્રિકોણ એબીસી ની બાજુઓ એસી અને એબી પરના બે વેધ આપણને આપ્યા છે, બરાબર. બીઈ અને સીએફ સમાન છે. આની પહેલાના દાખલામાં આપણે સાબિત કર્યું હતું કે વેધ સમાન છે. આની પહેલા દાખલામાં સાબિત કરવાનું હતું, બંને વેધ સમાન છે. પણ આ દાખલામાં આપી દીધું કે વેધ કેવા છે ભાઈ? સમાન છે. તો પક્ષમાં લખી નાખીએ. પક્ષ બીઈ અને સીએફ. દાખલા નંબર 3 ની અંદર વેધ સમાન છે એવું સાબિત કરવાનું હતું, અને દાખલા નંબર 4 ની અંદર વેધ સમાન છે એવું કહી દીધું, એટલે પક્ષમાં લખ્યું. તો સાબિત શું કરવાનું છે? સાબિત કરો કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એસીએફ, અને નંબર 2 એબી બરાબર એસી. ઓકે, તો આપણે કરી નાખીએ સીપીસીટી થી. અગર બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા તો સીપીસીટી થી આપણે સાબિત કરી નાખશું. તો હું લખી નાખું સાધ્ય ભાઈ. સાધ્યમાં આપણે બે વસ્તુ સાબિત કરવાની છે. નંબર 1 ત્રિકોણ એબીસી અને એકરૂપ ત્રિકોણ એસીએફ. બુક અને પેન લેજો અને સાથે સાથે લખતા રહેજો. બધાએ બુક અને પેન કાઢી છે? એકવાર મને કમેન્ટમાં જવાબ આપી દો. સાથે સાથે કરતા રહેજો, એટલે આપણે શું થાય કે ફટાફટ તમે મને ફોટો મોકલો અને હું જોઈ લઉં, એટલે મને જામો જામો પડી જાય. હાલો બાપા, બુક અને પેન લઈને બેઠા છો બધાએ? જવાબ આપજો. આર યુ રેડી વિથ ધી બુક એન્ડ પેન? If yes, then type yes, YES. Yes, okay. Do જલ્દી, ફટાફટ કલ્દી. Okay, yes sir, yes sir, very good, very good. ચલો શાબાશ શાબાશ શાબાશ. હાલો, તો હવે આ એક વસ્તુ સાબિત કરો. નંબર 2 શું સાબિત કરવાનું ભાઈ? તો કે એબી બરાબર એસી. હમણાં થઈ જાય ભાઈ, કાંઈ ચિંતા નહીં કરવાની, હે ને? હાલો હવે જોવો, જરાક જાગતા રહેજો. અહમ અભણમ, તમે બધા ભણેલમ ભણેલમ. તો જવાબ આપમ. આ બે ત્રિકોણ કયા સાબિત કરવાના છે? એકરૂપ કયા ત્રિકોણ સાબિત કરવાના છે? એબીસી. હમણાં 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 મેં જોઈ લીધું, તમે બુક અને પેન લઈને બેઠા. હવે ડાયરેક્ટ દાખલામાં ફોકસ. ત્રિકોણ એબીસી અને એસીએફ. એબીસી ક્યાં છે? તો કે આ છે એબીસી, પણ એકચ્યુઅલી અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એબીસી નથી, એબીઈ છે. એકવાર ચેક કરો તમારી બુકમાં. એબીઈ છે, એકવાર ચેક કરો તમારી બુકમાં. એબીઈ છે. જો તો અહીંયા સી ભૂલમાં લખાઈ ગયું છે. એબીઈ છે ને? એકવાર ચેક કરો, ટેક્સ્ટ બુક ખોલો. જો હું લખ્યું છે એબીઈ એકરૂપ એસીએફ. અહીંયા એબીસી ભૂલમાં લખાઈ ગયું હતું, કારણ કે મને દાખલો યાદ છે ને. એબીઈ. યસ, ઓકે ચલો. તો હવે જો આપણે શું બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું છે. કયા કયા? એ બીઈ, એટલે એ બી અને ઈ. મેં એક ત્રિકોણ દોર્યો છે. બીજો ત્રિકોણ એસીએફ, એ સી એફ. બંને કાવડા ત્રિકોણ. આ બે ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવાના છે. ફટાફટી થઈ જાય, હાવ ઈઝી છે. નાના બાવને આવડે એટલું હેલું. ધ્યાન રાખો, અહીંયા લખીએ આપણે સાબિતી. સાબિતી. આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાનું છે, એટલે નામ લખી નાખીએ. ત્રિકોણ એબીઈ અને ત્રિકોણ એસીએફ માટે. હલો, ડન. હવે પેલું તો દાખલામાં હંમેશા લખવાનું પક્ષ. આપણી આગળ પક્ષ છે જ તે. શું છે ભાઈ? બીઈ બરાબર સીએફ
અહીંયા શું આવ્યું? પક્ષ. હાલો બરાબર છે. આ તો દાખલામાં આપ્યું કે બે વેધ હરખા છે, બીઈ અને સીએ બંને સરખું છે. હાલો એટલું સમજાણું? હા કે ના? એટલું સમજાણું? પેલા પક્ષ લખ્યું એટલું ટપો પડ્યો? મને કોઈ કોમેન્ટમાં જવાબ આપો. ટપો પડ્યો ભાઈ? હાલો 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 એ હાલો. હા એટલો ટપો પડ્યો. બીજું ગઈકાલે આપણે શીખ્યા હતા જ્યાં વેધ હોય ત્યાં કાટખૂણો હોય, તો અહીંયા તો કાટખૂણો દોર્યો છે, તો આવડો એ કાટખૂણો હોય ને અંદરની બાજુ, કાટખૂણો બે બાજુ હોય. દાખલા તરીકે એક ત્રિકોણ છે બરાબર, અહીંયા એનો વેધ છે સમજવા માટે. તો આ બાજુ કાટખૂણો હોય તો ઓલી બાજુ કાટખૂણો હોય, બે બાજુ કાટખૂણા જ હોય. તો હવે ધ્યાન રાખો અહીંયા આ વેધ છે બરાબર ને, બીઈ અને સીએફ. તો આપણે લખી શકીએ ખૂણો એફ બરાબર ખૂણો ઈ. આ શું છે? કાટખૂણો. હાલો સમજાય છે? હા કે ના? સમજાય છે? હવે સાહેબ અમારે આખા ખૂણાનું નામ લખવું હોય તો કેમ લખાય? તો આખા ખૂણાનું નામ લખતા શીખવાડું. પેલા આપણે ખૂણા એફ નું નામ લખવું છે, તો પેલા જો અહીંયા ભૂલ પડી હો ભાઈ, કારણ કે પેલા ઈ લખવું પડશે. ખૂણો ઈ બરાબર ખૂણો એફ. કેમ પેલા ઈ લખવું પડશે? તો નામમાં જોવાનું, અહીંયા એ બી ઈ, આમાં ઈ આવે છે એટલે પેલા ઈ લખવાનું. એ સી એફ, આમાં એફ આવે છે તો ખૂણો એફ લખવાનું. હવે તમે એમ કે સાહેબ અમને સ્કૂલમાં એમ કીધું કે ખૂણાનું નામ આખું લખવાનું, ખાલી ઈ નહીં હાલે. આખા ખૂણાનું નામ લખતા શીખવાડું. આપણે ઈ નું નામ લખવું છે તો કેમ લખવાનું? બી થી શરૂઆત કરો, બી ઈ એ. અગર એની જગ્યાએ આખું નામ લખવું હોય તો તમે શું લખી શકો? હાલો હું અહીંયા નીચે લખી દઉં છું, બીઈ એ બરાબર. ખૂણો એફ નું નામ લખવું છે તો એફ નું નામ લખવું તો સી થી શરૂઆત કરવાની, સી એફ એ, એટલે આપણે લખી નાખવાનું સી એફ એ. પણ ખૂણો ઈ બરાબર ખૂણો એફ લખશો તો હાલશે. બોલો શું કરવું છે? આ ઉપર વાળું લખવું છે કે નીચે વાળું લખવું છે? તમે કઈ લખી દો. હાલો શું લખવું છે? ઉપર વાળા કે નીચે વાળા? ક્યાં લખના હે ભાઈ? ફટાફટ બોલો. કયું લખવું છે તમારા લોકોને? હા ઉપર વાળું અનિરુદ્ધ. ઓકે હાલો રોનિત કઈ છે? નંબર 1 ઉપર વાળું પ્રતીક કઈ છે? હાલો ભાઈ બધાય લોકોની મને રાય જોવે થોડીક થોડીક. રાય તો નાની નાની આવે, આપો ચપટી ચપટી રાય આપો કોમેન્ટમાં. હા નંબર 2. તો હવે જે નંબર 2 લખો એ નંબર 2 લખે, નંબર 1 લખો 1 લખે. તો હું અહીંયા 1 રહેવા દઉં કારણ કે ઈ ઈઝી પડે એટલા માટે. ડન છે ભાઈ? ખૂણો ઈ બરાબર ખૂણો એફ કાટખૂણો. અને જેને લખવું હોય આખું એ આખું લખે. કેમ લખવાનું આખું ખૂણાનું નામ? તો બી થી શરૂઆત કરવાની, બીઈ એ. સી થી શરૂઆત કરવાની, સી એફ એ. ડન. આગળ વ્યા જઈએ ભાઈ. ખૂણો ઈ બરાબર ખૂણો એફ. હવે આગળ બે વસ્તુ મળી ગઈ. ત્રીજી બાજુ જો હવે બી ઈ એ તો એમાં એ આવ્યું હતું, સી એફ એ એમાં એ આવ્યું હતું, મતલબ ખૂણો એ બે ની અંદર આવે, બે ત્રિકોણ ની અંદર આવે. એટલે આપણે લખીએ કે ખૂણો એ બરાબર ખૂણો એ. શું લખવાનું? સામાન્ય ખૂણો. સામાન્ય ખૂણો. હાલો કોઈને આમાં ડાઉટ? સમજાણું બધાને? કારણ કે બે ત્રિકોણ ની અંદર ખૂણો એ તો આવે જ છે, એટલે ખૂણો એ બરાબર ખૂણો એ. સાહેબ અમારે ખૂણા એ નું નામ આખું લખવું છે, તમે આખું લખી શકો. કેમ લખવાનું? એક વખત બી થી દાખલા તરીકે લેટ્સ સી કે ઈ અહીંયા પેલા આપણે આવડવા લખવું છે, આમ લખી તો બી ઈ એ, સોરી એ વચ્ચે આવવો જોઈએ એટલે બી એ ઈ. હું લખવાનું બી એ ઈ. પછી આવડવા લખો તો સી એ એફ એમ પણ લખી શકો, બી એ ઈ પછી સી એ એફ. ડન છે. અને બાકી ખૂણો એ બરાબર ખૂણો એ લખો તો પણ ચાલે. સમજાણું કે ન સમજાણું? હા કે ના? હાલો 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 સમજાણું બાપલિયાવ? જગતની માલિપા બેઠેલા લોકો મને જવાબ આપો બાપા, જવાબ આપો. હા હાલો સમજાઈ ગયું સમજાઈ ગયું સમજાઈ ગયું. ઓકે તો હવે મિત્રો આ બે ત્રિકોણ જે છે એ એકરૂપ સાબિત થઈ ગયા. તેથી લખવાનું ત્રિકોણ એબીઈ એકરૂપ ત્રિકોણ એસીએફ. કયા નિયમથી? ગમે એક બાજુ પકડો બીઈ, તો આપણે જો હાઇલાઇટ કરીએ બીઈ ક્યાં છે? તો સાહેબ બીઈ આવડું આ ભાઈ, હાલો ભાઈ લાલ લાલ સનેડો કરી નાખ્યો બીઈ. પછી ઈ ઈ એટલે કે આવડો આ ખૂણો ઈ આવ્યો અને ખૂણો એ, મતલબ બે ખૂણા છે અને એક બાજુ છે. એટલે કયો નિયમ આવશે? કોમેન્ટમાં લખો. હાલો બે ખૂણા ને એક બાજુ છે, કયો નિયમ આવશે? કયો નિયમ આવે? કયો નિયમ આવે? હું તો અભણ માણસ છું, તમે ભણેલા છો, જવાબ આપો, કોમેન્ટ કરો ફટાફટ. કયો નિયમ આવે? યસ ખૂબા ખૂણો આવે. ખુખુબા, ખુબા વાળા હાચા, પણ ખૂબા ખૂ કે ખોટા? સાહેબ કેમ ખૂબા ખૂ નો આવે? બે ખૂણા ને એક બાજુ તો છે બેટા. તો ખૂબા ખૂ ક્યારે આવશે સમજો. જો આપણે આ લાલ લાલ સનાલો લીધો ને, આ બાજુ અને એ બાજુની સાથે એક ઉપરનો ખૂણો અને એક નીચેનો ખૂણો હોત,
એટલે બે ખૂણાની વચ્ચે જો બાજુ હોત તો આપણે ખૂબ આ ખૂણો ઉપયોગ કરત, પણ અહીંયા જે છે આપણે બે ખૂણા લીધા છે અને બાજુ અલગ છે, સમજાણું કે ને? એટલે ખુખુબા નિયમ આવશે. કયો નિયમ આવશે? ખુખુબા. ખુખુબા. હાલો, ડન છે. ક્યારે ખૂબ આખું લખવાનું? બે ખૂણાની વચ્ચે બાજુ હોય, દાખલા તરીકે આવડો આ ખૂણો, આવડો આ ખૂણો અને વચ્ચે વાળી બાજુ હોય તો ખૂબ આખું આવે. પણ અહીંયા મિત્રો ખાલી આપણી આગળ બે ખૂણા છે અને એક બાજુ છે, આવડો આ ખૂણો, આવડો આ ખૂણો અને આવડી આ બાજુ, એટલે ખુખુબા નિયમ કહેવાય. સમજાણું કે નહીં? હા કે ના? હા કે ના? ફરી સમજાવો. સમય ખુદો ખૂનો ફરી સમજાવો. અનિરુદ્ધભાઈ, અનિરુદ્ધભાઈ તું આની પેલા લેક્ચરમાં હતો બેટા? ગઈકાલના પરમદિના લેક્ચરમાં જ્યારે પ્રમેય આપણે સાબિત કર્યો ત્યારે સમજાયું બેટા? ક્યારે તું હતો દીકરા? હા અનિરુદ્ધ, તો તને શું ન સમજાણું? જરાક હેન્ડ રેસ કરી, હું તારું અનમ્યુટ કરું. હાલ તું મને જવાબ દે, મને સમજાવું. તને ન સમજાણું, શું ન સમજાણું? હેન્ડ રેસ કર એટલે હું તારું માઇક શરૂ કરાલો. બાકી બધા એટલું લખી નાખો, લખીને ફોટા મોકલો કે હું અનિરુદ્ધભાઈને સીધા સમજાવી દઉં જેનો સમજાણું. હાલો, બાકી બધા ફોટા મોકલે. અહીંયા લગી આ પહેલી વસ્તુ આપણે સાબિત થઈ ગયા. હારવાર બીજું સાબિત કરી દઉં, આ નંબર 2. તો હવે જુઓ, અહીંયા આપણને કીધું AB બરાબર AC. તો આમાં AB આવે ને આમાં AC આવે એટલે આપણે લખવાનું AB બરાબર AC. કયા નિયમ પ્રમાણે? CP/CT. બરાબર છે? તો અહીંયા આ દાખલો પૂરો થઈ ગયો. CP/CT ના નિયમથી આ થઈ ગયું. આ દાખલો પૂરો થયો. ડન છે? યસ અનિરુદ્ધભાઈ, તમને શું ન સમજાણું? બાપુ ક્યાં ખોવાઈ ગયા? હાલો ભાઈ, હાલો અનિરુદ્ધભાઈ, અનમ્યુટ કરો બેટા. શું ન સમજાણું તમને? તો હું તમને સમજાવું. શું ડાઉટ છે બચ્ચા? કયો મને ફટાફટ. અનમ્યુટ કરો બેટા. અનિરુદ્ધ સર તો નથી ભણતા ને? અનિરુદ્ધ મેં કારણ કે પહેલી વાર નામ જોયું કોમેન્ટમાં. અનિરુદ્ધભાઈ, અનિરુદ્ધ સાહેબ છો કે અનિરુદ્ધ છોકરો છો? અનમ્યુટ તો કરો બાપા, માઇક તો શરૂ કરો, કોમેન્ટ કરો. અનિરુદ્ધ 7મી લાઈન. મારે 7મી લાઈન ક્યાં ગોતવી? 1 2 3 4 5 6 ને 8. આવડું આ બેટા, આવડું આ ખૂણો એ બરાબર ખૂણો એ વાળું, ખૂણો એ બરાબર ખૂણો એ વાળું. અનિરુદ્ધભાઈ હા, ઓકે, સમજાઈ દો. હાલો, હવે દીકરા અગર તું અનિરુદ્ધ સાહેબ તો નથી ને ભાઈ? હોય તો સાહેબ દીકરા કહું છું, માફ કરજો, મને ખબર નથી. અનિરુદ્ધ છોકરો છો કે સાહેબ શું? એક વખત કહી ગયો ને સાચું. હું પેલા સમજાઈ દઉં પછી કહેજો. હાલો જો ભાઈ, હવે આપણે આ બે ત્રિકોણના નામ લખ્યા. આ ત્રિકોણ નામ આ શું લખ્યું? ABE. આ ત્રિકોણ ક્યાં આવ્યું? ABE. આ ત્રિકોણની અંદર આવડો આ ખૂણો આવ્યો. તો હવે આ ખૂણાનું નામ લખવું તો આપણે શું લખી શકીએ? BAE લખીએ કે આપણે આ ખૂણાનું નામ BAE. હાલો સમજાણું? પેલો ત્રિકોણ કયો હતો? AB. મેં ABE દોર્યું. હવે એમાં ખૂણો વચ્ચે છે એટલે આપણે ખૂણો એ લખવું હોય તો એ વચ્ચે આવવું જોઈએ. તો ક્યાંથી લખાય? ક્યાં EAB લખાય, ત્યાં BAE લખાય. સમજાણું? ઓકે. હવે બીજા ત્રિકોણનું નામ શું છે આપણે આગળ? ACF. અહીંયા લખીએ ACF. હાલો, એમાં આવ્યું એ. હું પેલો ત્રિકોણ જવા દઉં ટુમ એટલે તમને ક્લિયર થઈ જો. ACF. તો આ ત્રિકોણની અંદર એ આવ્યો, પણ મારે નામ કેમ લખવું એનું? આનું નામ લખાય FAC અથવા CAF, ગમે એમ લખી શકાય. તો અહીંયા હું લખું છું CAF. વચ્ચે જે છે એ આવવો જોઈએ. તો આ આખા ત્રિકોણના નામ થઈ ગયા. હવે આને મારે ટૂંકમાં લખવું હોય તો આને હું આમે લખી શકું, ખૂણો A બરાબર ખૂણો A. કારણ કે આ ખૂણો A આપણે લખી શકીએ. બરાબર? હવે આ બે ત્રિકોણની અંદર આવે છે એટલે આપણે લખ્યું સામાન્ય ખૂણો. સમજાણું ભાઈ? હાલો, ટપો પડ્યો કે નહીં? ટપો પડ્યો કે નહીં બાપલિયાઓ? કે હજી નો પડ્યો? ઝડપથી. યસ, ઓકે. હવે જગમગો થયો. હાલો, ડન છે ભાઈ. બધાને આ દાખલો સમજાઈ ગયો? કોઈને કઈ ડાઉટ બેટા? બધાને ટપો પડ્યો? ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ચલો, હવે એના પછીનો આ બીજો દાખલો. આ દાખલો મોસ્ટ આઈએમપી હે ને? આ દાખલો તમને એક્ઝામમાં હોય ને હોય. લખી નાખો મોસ્ટ આઈએમપી. હાલો, રેડી છો મોસ્ટ આઈએમપી દાખલો કરવા માટે? યસ સર, હા સમજાવો. હાલો 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 ઝડપથી. આ મોસ્ટ આઈએમપી દાખલો કરવા માટે રેડી છો બચ્ચાઓ? રેડી? જવાબ રેડી. મોસ્ટ આઈએમપી ધ્યાનથી કરવાનો. 2 વાર દાખલો લખવાનો છે. 2 વાર. કેટલી વાર? 2 વાર. કારણ કે મોસ્ટ આઈએમપી દાખલો એક્ઝામમાં 2 વાર નહીં 3 વાર. આ મોઢે કરી નાખજો. હશે એક આ દાખલો અને એક દાખલા નંબર આવડો આ 7. આ મોસ્ટ આઈએમપી.
આ જે છે સ્વાધ્યાય 8.2 ની અંદર બે દાખલા એક્ઝામ ની અંદર સૌથી વધારે પૂછાય, જેમાં દાખલા નંબર મેં તમને કીધું 5 અને દાખલા નંબર 7. હાલો રેડી? ઓકે, પેલા આપણે કરીએ છીએ દાખલા નંબર 5 અને બીજો આઈએમપી દાખલો છે દાખલા નંબર 7. આ બે દાખલામાંથી એક દાખલા 100% એક્ઝામમાં હોય, નો હોય ને તો તમારું ખાહડું અને મારું માથું. હવે ખાહડું દેખાયું એટલે, કારણ કે ઘણા બધાને કાઠિયાવાડી ભાષામાં ખબર નથી પડી ખાહડું એટલે હું. ખાહડું એટલે સપ્પલ. હવે ડન, વધી જઈએ આગળ. ચલો, જગતની માલિપા ધ્યાન રાખજો મારા મિત્રો. એબીસી એટલે કે ઉપરનું ત્રિકોણ એબીસી. હું દોરતો જ જાઉં ને સમજાવતો જ જાઉં. હાલો કલર બદલો ભાઈ સાહેબ, કલર બદલી નાખીએ. કલર એ કલર, ધડો ધડો કલર થઈ ગયો. હાલો સફેદ એબીસી. બરાબર, ત્રિકોણ એબીસી અને બીડીસી. બીડીસી એટલે કે આ નીચેનો ત્રિકોણ, આ બીડીસી આ નીચેનો ત્રિકોણ. એટલે ટૂંકમાં ઉપરવાળું સમોસું અને નીચે વાળું સમોસું. બરાબર, આ બે સમોસા સમાન પાયા બીસી ઉપર આવેલ છે. તો દેખાય છે સમાન પાયો છે બીસી. ઉપરવાળા ત્રિકોણમાં બીસી આવે, નીચેવાળા ત્રિકોણમાં બીસી આવે. હાલો આગળ વ્યા જઈએ ભાઈ. અને સમાન પાયા પર આવેલ કેવો ત્રિકોણ છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુ ત્રિકોણ અહીંયા આકૃતિમાં દોરેલ, જો અહીંયા એક લીટો દેખાય. મતલબ એવો થાય કે ત્રિકોણ એબીસી માં એબી અને એસી હરખા, અને બીડીસી માં બીડી અને ડીસી હરખા. હવે હું અભણ માણા, તમે બધા ભણેલા, જરાક મને શીખવાડજો, આપણને બહુ આવડે નહીં, જોજો જરાક. તો અહીંયા હું લખું છું ત્રિકોણ એબીસી માં, કલર બદલો ભાઈ. ત્રિકોણ એબીસી માં કઈ બે બાજુ સમાન છે? જરાક કોમેન્ટમાં લખો, મને તો આવડે નહીં. આ ત્રિકોણ એબીસી માં કઈ બે બાજુ સમાન છે ભાઈ? હાલો કમેન્ટ કરો, જોઈએ કોને આવડે છે ભાઈ. ત્રિકોણ એબીસી માં કઈ બે બાજુ સમાન છે? કોનો જવાબ આવે? સૌથી પહેલા અહમ રાહ જોવમ, એબી અને આવડી આ બાજુ એબી અને એસી. એ લખવાનું એબી બરાબર એસી. ડન છે. ત્રિકોણ એબીસી માં બે બાજુ સમાન કઈ? એબી અને એસી. હવે બે બાજુ સમાન હોય તો હવે આપણે શીખ્યા છીએ, પ્રમેય શીખી ગયા, સમાન બાજુના સામસામેના ખૂણા સમાન હોય. મતલબ કે આવડો આ ખૂણો, આવડો આ ખૂણો, આવડો આ ખૂણો, જેને ખૂણા નંબર 1 કહું, આવડો આ ખૂણો જેને હું ખૂણા નંબર 2 કહું. આ બે ખૂણા હરખા થાય. ખૂણો 1 બરાબર ખૂણો 2. હવે હું ખૂણો 1 બરાબર ખૂણો 2 લખાઈશ તો તમારે નિહાળ વાળા માર્ક કાપશે, એટલે આપણે આખા ખૂણાનું નામ લખવું પડે. તો ખૂણો 1 જે છે એની જગ્યાએ આપણે લખવું હોય તો શું લખીએ? કે એ ખૂણો 1 છે એનું નામ કેમ લખાય? હાલો મને કયો, કોણ મને કહેશે આ ખૂણો 1 છે એનું નામ કેમ લખાય? હાલો જોઈએ આપણે કેટલાને આવડે. ખૂણા 1 નું નામ કેમ લખાય? હું તો અભણ માણસ છું, તમારે મને કહેવાનું છે. હાલો બાપલિયા, હાલો ખૂણા 1 નું નામ કેમ લખાય? યસ, એબીસી. વેરી ગુડ. આપણે લખીએ ખૂણો એબીસી બરાબર. બીજા ખૂણાનું નામ તો કે થી શરૂઆત કરીને આ બાજુ આવી જવાનું, એ સી બી, એટલે ખૂણો એસીબી. એબીસી અને એસીબી. ડન છે. આ બે ખૂણા સમાન થઈ ગયા. આ થઈ ગયું આપણું પરિણામ 1. બધાને પરિણામ 1 સમજાણું ભાઈ? હા કે ના? બસ બહુ નાનો દાખલો છે, 3 માર્ક રોકડા છે. આવવા જોઈએ. હું નિરાતે એટલે કરાવું છું કારણ કે મોસ્ટ આઈએમપી છે ભાઈ. હાલો સમજાઈ ગયું. હવે નીચે વાળું સમોસું લ્યો. નીચે વાળા સમોસાનું નામ શું છે ભાઈ? ડીબીસી. આપણે લખીએ ત્રિકોણ ડીબીસી માં કઈ બે બાજુ સમાન? આ ત્રિકોણની અંદર નીચેવાળા ત્રિકોણમાં, નીચેવાળા સમોસામાં કઈ બે બાજુ સમાન છે ભાઈ? કઈ બે બાજુ સમાન છે? યસ, તમે બધા સાચા છો ભાઈ. બીડી બરાબર સીડી. બરાબર ને? બે બાજુ સમાન. સમાન બાજુના સામસામેના ખૂણા સમાન હોય. મતલબ એવો કે આ નીચેનો ખૂણો જેને આપણે 3 નંબર કહીએ અને આ નીચેનો ખૂણો જેને આપણે 4 નંબરનો ખૂણો કહીએ, આ બે ખૂણા સમાન છે. તો 3 નંબરના ખૂણાનું નામ કેમ લખાય? હવે બધાને આવડે. ડી બી સી. આપણે લખીએ ખૂણો ડીબીસી. અને આ 4 નંબરના ખૂણાનું નામ કેમ લખાય? ડી સી બી. બી સી બી. આ મળી ગયું પરિણામ 2. હાલો ડન છે. બધાને સમજાણું? હા કે ના? હા કે ના? 3 નંબરનો ખૂણો બરાબર 4 નંબરનો ખૂણો. ડન છે ભાઈ? ડન છે, ડન છે, ડન છે. એ હાલો ટપો પડ્યો ભાઈ પરિણામ 1 અને 2 માં? હા સર સમજાણું. ડન છે, ડન છે, ડન છે. ઓકે આગળ વ્યા જઈએ.
તો હવે સાબિત કરવાનું છે ખૂણો એબીડી, એટલે આ એબીડી એટલે કે આખો આખો ખૂણો, અને એસીડી એટલે આ આખો ખૂણો બે હરખા થાય. લ્યો ભાઈ દાખલો તો પતી ગયો. તો હવે આપણે છેલ્લું સ્ટેપ કરવાનું, પરિણામ 1 આપણી આગળ છે જ તે. પરિણામ 1 અને 2 નો આપણે સરવાળો કરીએ તો અહીંયા લખું છું પરિણામ 1 અને 2 ને ઉમેરતા. તો પરિણામ 1 ની અંદર આપણને ડાબી બાજુ આપી, તો ધ્યાન રાખવાનું કે ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે, એટલે આપણે લખીએ એબીસી વત્તા ડીબીસી. ઓકે બરાબર. જમણી બાજુનો સરવાળો જમણી બાજુ સાથે, એટલે અહીંયા જમણી બાજુ કેવી છે એસીબી વત્તા ડીસીબી. આપણે પરિણામ 1 અને 2 ને ઉમેરી દીધું ડાબી બાજુ સાથે, ડાબી બાજુનો સરવાળો જમણી બાજુ સાથે જમણી બાજુનો સરવાળો. હવે જુઓ જરાક એબીડી, આ એબીડી એટલે ખૂણો 1, ડીબીસી એટલે ખૂણો 3. આ બેન સરવાળો કરો ખૂણો 1 અને 3 નો, તો આખો ખૂણો થઈ ગયો. આખા ખૂણાનું નામ તો કે એબીડી, આપણે લખી નાખીએ એ બી ડી બરાબર. હવે આ બાજુ આવી જાઓ એસીબી, એસીબી એટલે ખૂણા નંબર 2. પછી ડીસીબી, ડીસીબી એટલે ખૂણા નંબર 4. આ બે નો સરવાળો કરો એટલે આખો ખૂણો થઈ ગયો. આખા ખૂણાનું નામ એસીડી. લ્યો ભાઈ દાખલો તો પૂરો થઈ ગયો, સાબિત થઈ ગયું ભાઈ. 3 માર્ક પૂરા આવે, હા કે ના? હાલો હાલો ઝડપથી, વેલ ડન, થેન્ક યુ વેરી મચ. દાખલો પૂરો થઈ ગયો મારા મિત્રો. આપણે પરિણામ 1 અને 2 ને ઉમેરી દીધું, ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે, જમણી બાજુનો સરવાળો જમણી બાજુ સાથે, એટલે આપણને જવાબ મળી ગયો ભાઈ. દાખલો થઈ ગયો પૂરો. ચલો ડન છે. 3 માર્ક પૂરા આવે, હા કે ના? હા કે ના? પૂરા આવે કે ન આવે? એ હાલો હાલો બાપા હાલો. હા તો ફટાફટ ફટાફટ મારા મિત્રો, મારા દોસ્તો, મારા ભાઈઓ, તમારે શું કરવાનું છે? દાખલો લખવાનો છે, ફોટો મોકલવાનો છે. મોકલો ઝડપથી. હાલો ફટાફટ 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 ભાઈ, ફટાફટી. ઓકે વેરી ગુડ. ચલો બહુ સરસ. હાલો બાપા ફોટો મોકલો. બોલ બકા, શું ડાઉટ છે? અનમ્યુટ કર બચ્ચા, માઇક શરૂ કર. દેસર યસ મારો ભાઈ, માઇક શરૂ કર બકા. કઈ નહીં, કોમેન્ટ કરી નાખ જે ડાઉટ હોય. હાલો બાકી બધાને સમજાણું. ફોટો આવી ગયો, કોનો કોનો આવી ગયો? રોનિત નો ફોટો આવ્યો, વિકાસ કુમાર નો ફોટો આવ્યો, ખલીલ નો આવ્યો, વેરી ગુડ. વારિસ નો આવ્યો, રૂહાન નો આવ્યો, યુવરાજ નો આવ્યો, વેરી ગુડ વેરી ગુડ. હાલો અનિરુદ્ધભાઈ નો આવ્યો. અનિરુદ્ધભાઈ ફોટો મોકલો બાપલિયા. હાલો ડન છે. આપણે આવતીકાલે દાખલા નંબર 6 અને દાખલા નંબર 8 બે કરીશું. મોટા દાખલા છે. આજનો આ છેલ્લો દાખલો, દાખલા નંબર 7, અને આ પણ મોસ્ટ આઈએમપી દાખલો. ચલો રેડી છો આ દાખલા નંબર 7 કરવા માટે? મેં તમને કીધું દાખલા નંબર 5 અને દાખલા નંબર 7 આ સ્વાધ્યાયના સૌથી મોસ્ટ આઈએમપી બે દાખલા, જે એક્ઝામમાં વારા ઘડીએ પૂછાશે. નવમાસિકમાં પણ આવશે અને વાર્ષિકમાં પણ આવશે. ચલો રેડી છો આ સમ કરવા માટે? આર યુ રેડી ફોર ધેટ? દાખલા નંબર 7 કરવાનો છે આપણે. આવતીકાલે કરશું આપણે 6 અને 8 બે મોટા દાખલા છે, એટલે આપણને એ દાખલા કરવામાં થોડી 20 મિનિટ જેવો સમય લાગશે. ડન છે? ઓકે રેડી છે. ચલો આપણે શું કીધું ભાઈ? જેમાં ખૂણો એ 90 અંશનો હોય, એટલે આપણે એક આમ બનાવવાનું કાટકોણ ત્રિકોણ, હે ને? આમાં ખૂણો એ જે છે 90 અંશનો કીધો, એટલે અહીંયા ખૂણો એ રાખવાનો. હંમેશા કાટકોણ ત્રિકોણ દોરીએ તો આપણે એ ઉપર ઠપકારી દઈએ. નહીં નહીં, ઉપર નહીં ઠપકારવાનો. આપણે એમ કીધું ખૂણો એ બરાબર 90 ડિગ્રી, બરાબર ને? 90 અંશ. તો એ અહીંયા વચ્ચે રાખવાનું, કારણ કે કાટખૂણો કીધો છે. એ બી બરાબર એસી. હવે અહીંયા હું બી લખી નાખું અને સી લખી નાખું. આ એ બી અને એસી બંને કેવા થયા? સમાન. દાખલામાં આપ્યું છે ભાઈ. તેવો કાટકોણ ત્રિકોણ એબીસી છે. તો ખૂણો બી અને ખૂણો સી શોધો. તો આપણે બી અને સી નું માપ ગોતવાનું છે. બહુ ઈઝી દાખલો છે, ધ્યાન રાખો, હે ને? પણ સમજવાનું. આપણે દાખલામાં કીધું એ બી બરાબર એસી. હવે સમાન બાજુ, એના સામ સમાન ખૂણા સમાન. તો જરા કયો એ બી બરાબર એસી હોય તો કયા બે ખૂણા સમાન થાય? હાલો મને કયો ભાઈ. હાલો હાલો. એ બી બરાબર એસી હોય, સમાન બાજુ છે, એના સામ સામેના ખૂણા સમાન હોય, પણ કયા બે ખૂણા સમાન? ખૂણાનું નામ લખો. અન હિરલ બી બરાબર, ખાલી બી નહીં, ખૂણો બી બરાબર હું
યસ હિરલ, યુ આર રાઈટ, યુ આર રાઈટ. યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. જેને ટપ્પો ન પડતો હોય ને તો એ બી અને એ સી માં એ હરખું છે ને કાઢો એટલે શું વધે? ખૂણો બી બરાબર ખૂણો સી. મતલબ એવો કે આવડો આ ખૂણો બી અને આવડો આ ખૂણો સી બે કેવો થાય? સમાન થાય. હવે તમને બધાને ખબર છે નિયમ, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય ભાઈ? હાલો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? હાલો બાપલિયા, યુવરાજ તારો જવાબ સાચો. હાલો ઝડપથી લખો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? હાલો મારા બાપ, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. 180. તો આપણે લખીએ ત્રિકોણ એ બી સી માટે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. બરાબર. ખૂણો એ તો કાટખૂણો કીધો, 90 નો કીધો એટલે 90 મૂકી દઈએ આપણે, વત્તા ખૂણો બી એમનેમ. ખૂણા સી ની જગ્યાએ તો કે આપણે ગોઈતું અહીંયા ખૂણો બી બરાબર શું થાય? ખૂણો સી. અથવા એમ કહી શકો ખૂણો સી બરાબર શું થાય? ખૂણો બી. મતલબ એવો કે સી ની જગ્યાએ આપણે શું લખી શકીએ? બી લખી શકીએ, અથવા બી ની જગ્યાએ સી લખી શકો, ગમે એક લખવાનું. તો આપણે સી ની જગ્યાએ બી લખી નાખીએ એટલે અહીંયા લખું ખૂણો બી બરાબર 180. કેમ? તો કે બી અને સી બે હરખા. સી ની જગ્યાએ બી લખી નાખ્યું. આ 90 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે 180 માઇનસ 90. ખૂણો બી વત્તા ખૂણો બી કેટલી વાર છે? બે વાર છે એટલે લખવાનું 2 ખૂણો બી. ખૂણો બી બરાબર 180 માંથી 90 જાય, 90 વધે. બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે 90 ભાગ્યા 2 કરો એટલે જવાબ કેટલા આવે? 45 અંશ. તો ખૂણો બી મળી ગયો ભાઈ. તો આપણે આગળ છે ખૂણો બી બરાબર કેટલા થાય? ખૂણો સી થાય. તેથી ખૂણો સી બરાબર એ કેટલો હોય? 45 અંશ જ હોય. તો ખૂણો બી 45 અંશનો અને ખૂણો સી 45 અંશનો. દાખલો પૂરો થઈ ગયો અને એક્ઝામમાં 100% દાખલો પૂછાય. મોસ્ટ એમપી દાખલો. ચલો ટપ્પો પડ્યો બધાને? હા કે ના? હા કે ના? હા કે ના? ઝડપથી 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 ટપ્પો પડ્યો? હા કે ના? હા કે ના? ચલો હાલો, ડન છે, ડન છે. ફટાફટ મોકલો આ દાખલાનો ફોટો, ફટાફટી ફટાફટી. ચલો ડન. ઓકે. સો ડીયર સ્ટુડન્ટ્સ, આજનો લેક્ચર થોડોક વહેલા પૂરો કરીએ છીએ. આ 3 દાખલા થઈ ગયા, પણ તમને એક હોમવર્ક આપું છું. આ હોમવર્ક 10 મિનિટ પછી જ્યારે સમાજના લેક્ચરમાં તમે આવો છો એટલે કે 7:45 છે ત્યારે તમારે આ મોકલવાનું છે. શું હોમવર્ક છે? અગેન હું ફરીથી કહું છું. દાખલા નંબર 5 અને દાખલા નંબર 7, આ બે દાખલા અને પ્રમેય 7.2, સોરી દાખલો નહીં પ્રમેય, અને 7.3. ચલો ડન છે ભાઈ. બાકી બધાનું રિઝલ્ટ આવી ગયું ભાઈ? બાકી બધાનું રિઝલ્ટ આવી ગયું છે ભાઈ?